નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9 PM પ્રાઇમ ટાઈમ. હું છું આપની સાથે કૃષ્ણા. આ વખતે પંજાબની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની ગઈ છે, કારણ કે અનેક ચહેરાઓ આ વખતે મેદાનમાં છે, અનેક પક્ષો મેદાનમાં છે. ચૂંટણી પ્રચાર ચરમ પર છે અને તમામ પક્ષો પંજાબમાં ધામા નાખી રહ્યા છે. પંજાબની 117 બેઠકો માટે 20 તારીખે મતદાન થવાનું છે, જેને એક સપ્તાહ બાકી રહ્યું છે. ત્યારે તમામ પક્ષો હવે પંજાબમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. લુધિયાનામાં ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ અને કેજરીવાલ પર નિશાન સાધ્યું. और राजीव गांधी ने कहा था एक दरख्त गिरता है तो जमीन हिलती है, जमीन नहीं हिली थी. कांग्रेस वालों, आपने पाप किया था. जो लोग भागते फिरते थे उनको जेल की सलाखों के पीछे डालने का काम भी हमारे नरेंद्र मोदी जी ने. બીજી બાજુ આમ આદમી પાર્ટી આ વખતે પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. આપના સંયોજક કેજરીવાલ અને સીએમ ચહેરો ભગવંત માને સભા સંબોધી, જેમાં કોંગ્રેસ પર ડબલ અટેક કર્યો. તેમણે કહ્યું કે ચન્ની બંને સીટથી હારશે. मुझे नहीं लगता बीजेपी की 5 से ज्यादा सीट आएंगी. 5 भी ओवर एस्टिमेट है मेरी नजर में. જ્યારે પ્રિયંકા ગાંધીએ કોટકપુરમાં जनसभा संबोधता आप અને कैप्टन अमरिंदर सिंह पर निशान साध्યું. के पास लोग आकर प्रचार करते हैं कि दिल्ली का मॉडल देखिए, दिल्ली की सरकार देखिए. मत भूलिए मेरे भाइयों और बहनों, एक बार पहले एक ऐसे मॉडल का प्रचार हुआ था 2014 में, जब भाजपा की केंद्र में सरकार बनी थी तो गुजरात मॉडल के आधार पे बनी थी. उसी तरह से जिस तरह आपके सामने आज प्रचार हो रहा है. તેમણે કહ્યું કે કેપ્ટન દિલ્હીના ઇશારા પર સરકાર ચલાવતા હતા, જ્યારે આપ આરએસએસથી ઉભરેલી પાર્ટી છે. આમ આ વખતે આપની એન્ટ્રી અને ભાજપ કેપ્ટનના ગઠબંધનના કારણે પંજાબમાં રાજકીય માહોલ બદલાઈ ગયો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે, પરંતુ યોગી આદિત્યનાથ અને કોંગ્રેસ વચ્ચે જંગ યથાવત છે. 14 તારીખે ઉત્તર પ્રદેશની 55 બેઠકો માટે મતદાન થવાનું છે. મતદાનને હવે એક જ દિવસ બાકી છે. 586 ઉમેદવારોનું ભાવિ મતદારો નક્કી કરશે, જેને લઈને પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે, પરંતુ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ છેડાયેલો છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કરી, ભાઈ બહેનના પરસ્પર વિવાદ અને વર્ચસ્વના કારણે કોંગ્રેસ ડૂબી જશે. યોગીની આ ટ્વીટનો પલટવાર કરતા પ્રિયંકા ગાંધીએ જવાબ આપ્યો, मैं अपने भाई के लिए अपनी जान दे दूंगी और मेरा भाई भी मेरे लिए अपनी जान दे देगा. तो विवाद कौन सा? भाजपा में जो विवाद है उसकी वजह से कह रहे हैं, जो उनके बीच और मोदी जी और अमित शाह जी के बीच में विवाद. આમ ચૂંટણી પહેલા વાક પ્રહારોનો મારો ચરમ પર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. નેતાઓ ચૂંટણીઓ જીતવા માટે તમામ મર્યાદાને કોરાણે મૂકીને એવી ભાષા વાપરી રહ્યા છે કે જેના કારણે સવાલ ઉઠે કે આ કયા પ્રકારનું રાજકારણ છે. એક નેતાના નિવેદને વિવાદનો મતપૂડો છેડ્યો છે. આસામના મુખ્યમંત્રીના એક નિવેદન પર ભાજપ સિવાય તમામ રાજકીય પક્ષોના નેતાઓએ પ્રતિક્રિયા આપી. હિમંતા બિસ્વા શર્માનું નિવેદન એ દર્શાવે છે કે આ નેતાઓ રાજકારણ કરવામાં તમામ નૈતિક મર્યાદાઓને ઉલ્લંઘી જાય છે. શું કહ્યું હતું તેમણે, સાંભળીએ. हमारा उत्तराखंड की गौरव था, देश का गौरव था. उनका नेतृत्व में भारत ने पाकिस्तान में सर्जिकल स्ट्राइक किया. राहुल गांधी क्या बोला? भाई प्रूफ दो, प्रमाण दो. अरे भाई, आप कौन सा पिता का बेटा है? कभी हमने प्रूफ मांगा हो क्या? શર્માના આ નિવેદને ધમસાણ મચાવી દીધું. સપાના નેતા અખિલેશ યાદવે ટ્વીટ કરતા કહ્યું કે ઉપરવાળો જેને તહેઝીબ ન આપે તેની જીભ ન આપે. ભાજપના એક મુખ્યમંત્રીનું અસભ્ય નિવેદન ભાજપની નારી વિરોધી માનસિકતાનું પરિણામ છે. દુર્ભાગ્યપૂર્ણ, ઘોર નિંદનીય. ચૂંટણી આયોગ. તો આરએલડીના જયંત ચૌધરીએ પણ શર્માના નિવેદનની ટીકા કરી અને કહ્યું કે સમય સમય પર ભાજપના નેતાઓએ દાંતણથી મોં ધોઈ લેવા જોઈએ. તો તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે પણ જવાબ આપ્યો. क्या ये हमारा संस्कार है? अगर आप ईमानदार है, धर्म को निभाने वाले हैं, तो बरतरफ करो असम चीफ मिनिस्टर को. एक भारतीय नाते होने के नाते मैं डिमांड करता हूं, क्या एक चीफ मिनिस्टर ऐसा बात कर सकता है इस देश में? सहनशीलता का भी एक सीमा होता है. જોકે પોતાના નિવેદન પર શર્મા લાજવાને બદલે ગાજ્યા. मैंने राहुल गांधी को कुछ बोला, इससे इतना आदमी भड़क गया. लेकिन जब राहुल गांधी आर्मी के लिए बोला था, तब यही लोग क्यों भड़क नहीं गया? यही लोग क्यों ट्वीट नहीं किया? सो ऐसे जो लोगों का मन में कि गांधी को आप नहीं कुछ बोल सकते हैं, बाकी सब कुछ कर सकता है,
ये मानसिकता देश से जाना पड़ेगा। આમ એક મુખ્યમંત્રી સ્તરના નેતાની આવી ભાષાએ વિવાદ છેડ્યો। કોંગ્રેસે તો તેનો વિરોધ કર્યો જ, પરંતુ ગેર કોંગ્રેસી પક્ષોના નેતાઓએ પણ તેનો વિરોધ કર્યો। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। હિજાબને લઈને દેશમાં ધમસાણ મચ્યું છે। એઆઈએમઆઈએમના ઓવૈસીએ કહ્યું કે એક દિવસ આવશે જ્યારે હિજાબી દેશની પ્રધાનમંત્રી બનશે, તો ભાજપે પલટવાર કર્યો। તમામ પક્ષો આ મુદ્દાને લઈને ભરપૂર રાજનીતિ કરી રહ્યા છે। હિજાબ વિવાદને લઈ આખા દેશમાં હંગામો મચ્યો છે। હિજાબને લઈ હંગામો એટલો વકર્યો અને એટલા માટે વકર્યો કે હવે રાજનીતિ પણ તેમાં શરૂ થઈ ગઈ છે। કોઈક તેને અધિકાર ગણાવી રહ્યું છે તો કોઈક તેનો વિરોધ કરી રહ્યું છે। हिजाब निकाब पहनेंगे, कॉलेज को जाएंगे, डॉक्टर भी बनेंगे, कलेक्टर भी बनेंगे, एसडीएम भी बनेंगे, बिजनेसमैन भी बनेंगे। और एक दिन याद रखना तुम कांड की जनता, शायद मैं जिंदा नहीं रहूंगा, तुम देखना एक दिन इस देश की प्रधानमंत्री एक बच्ची हिजाब पहन के प्रधानमंत्री बनेगी। इस सोच ने ही इस भारतवर्ष का बंटवारा करवाया। अपने आप को कहते ये सेकुलर है, लेकिन धर्म के आधार पर, हिंदू मुसलमान के आधार पर। તો કેરળના રાજ્યપાલે પણ આ મામલે પ્રતિક્રિયા આપી। After 2019, naturally that has liberated Muslim women. That has given her a new confidence. Hijab is a very very conscious, deliberate, thought out strategy. તો કાશ્મીરના નેતાઓએ પણ આ મામલે પ્રહાર કર્યા। आपको हक है कि आप क्या खाना चाहते हैं, आप क्या पहनना चाहते हैं। मुल्क की सालमियत को खतरा नहीं करें। मजहब अपना अपना है और ये जो मजहब पे हमला किया जा रहा है, ये कुछ कट्टरपंथी हैं इनको कि ये कोशिशें रही हैं कि लड़ाई की जाए, मजहबों में झगड़े किया जाए और वो इलेक्शन जीत सके। अल्लाह करेगा एक दिन ये ख़त्म हो जाए। पूरे कंट्री में हिजाब इसको मसला बनाया। क्यों? क्योंकि वो एक कम्युनिटी का सिंबल है, एक उनकी पहचान है। स्टॉप एट हिजाब। इसके बाद जो दूसरी हमारी निशानियाँ, तीसरी निशानियाँ, चौथी निशानियाँ, ये चाहते हैं, ये नहीं चाहते हैं कि हिंदुस्तान का मुसलमान सिर्फ हिंदुस्तानी बने। આમ હિજાબને લઈ ઘમાસાણ થંભવાનું નામ નથી લેતું। ક્યાંક હિજાબને લઈ સમર્થન મળી રહ્યા છે તો ક્યાંક વિરોધ થઈ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। દેશમાં એક બાદ એક કરોડોના કૌભાંડો બેંકોને ખતમ કરી રહ્યા છે। વિજય માલ્યા, નીરવ મોદી બાદ દેશની 28 બેંકો સાથે અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે। સવાલ થઈ રહ્યો છે કે આ ક્યારે અટકશે? 4 વર્ષ બાદ દેશના બેન્કિંગ સેક્ટરમાં અત્યાર સુધીનું દેશનું સૌથી મોટું બેંક કૌભાંડ સામે આવ્યું છે। એબીજી શિપયાર્ડે એક બે નહીં પરંતુ 28 બેંકો સાથે કુલ 22,842 કરોડની છેતરપિંડી આચરી અને આ માલ્યા અને નીરવ મોદીએ આચરેલા કૌભાંડ કરતાં અનેક ગણી મોટી છે। આંકડો એટલો મોટો છે કે બેન્કિંગ કૌભાંડના બધા જ રેકોર્ડ તૂટી ગયા છે। હાલ સીબીઆઈએ આ મામલે કેસ દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને જલ્દી આ તપાસમાં અન્ય એજન્સી પણ જોડાઈ શકે છે। આ બેંકોમાં એસબીઆઈ, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, આઈસીઆઈસીઆઈ, આઈડીબીઆઈ, પંજાબ નેશનલ બેંક, એલઆઈસી સહિત કુલ 28 બેંકો છે। આ કૌભાંડનો સૌથી પહેલા ખુલાસો ઓગસ્ટ 2020માં થયો હતો, જ્યારે 25 તારીખે એસબીઆઈના એક ડેપ્યુટી જીએમએ સીબીઆઈને લેખિત ફરિયાદ કરી હતી। એફઆઈઆરમાં ગ્રુપના એમડી આરકે અગ્રવાલ અને અન્ય ડાયરેક્ટરના નામ છે। એક બાદ એક આવા મસમોટા કૌભાંડ બેન્કિંગ ઇન્ડસ્ટ્રીઝને મરણતોલ ફટકા આપી રહ્યા છે અને પરિણામે ભોગવવું પડે છે સામાન્ય જનતાએ। ત્યારે સવાલ ઉઠી રહ્યો છે કે શા માટે એવું મિકેનિઝમ નથી કે જેના કારણે આવા કૌભાંડ થાય જ નહીં। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। દેશમાં વેલેન્ટાઇન ડેની ઉજવણીનો વિરોધ અનેક સંગઠનો દ્વારા કરવામાં આવે છે, જેમાંના એક શિવસેનાએ તો લાકડી અને દંડાની પૂજા પણ કરી હતી। સોમવારે વેલેન્ટાઇન ડે છે અને આ દિવસે યુગલોને રોકવા માટે મધ્યપ્રદેશમાં લાઠીઓની પૂજા કરવામાં આવી છે। જી હા, મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં શિવસેનાએ તૈયારી કરી લીધી છે પ્રેમી યુગલને મેથી પાક ચખાડવાની। આ સાથે શિવસેનાએ ચેતવણી આપી છે કે જો કોઈ પાર્કમાં બેબી, બાબુ અને સોનાકઈ કરતા પણ દેખાયા તો તેના શરીરના તમામ ભાગ તોડી દેશે।
શિવસેનાના કાર્યકર્તાઓએ પ્રેમ યુગલને પાઠ ભણાવવા માટે કાલિકા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી અને કહ્યું કે લાકડી અને દંડાની સાથે તેઓ શહેરના અલગ અલગ ભાગમાં જશે અને પ્રેમી યુગલો જ્યાં મળશે ત્યાં જ તેમના લગ્ન કરાવવામાં આવશે. हम पाश्चात्य संस्कृति का विरोध करते हुए उन मंचलों की शादी कराएंगे जो अपनी हरकतों से बाज नहीं आते हैं, लव जिहाद जैसी संस्कृति को उत्पन्न करते हैं. हमारे पुजारी पुरोहित हमारे साथ रहेंगे. 14 फरवरी को वैलेंटाइन डे का दिन हम लोगों का सभी युवाओं से आपके चैनल के माध्यम से संदेश है कि वो 14 फरवरी को पाश्चात्य संस्कृति की विकृत मानसिकता को कुचलते हुए मातृपितृ दिवस के रूप में 14 फरवरी को वैलेंटाइन डे मनाएं. આપને જણાવી દઈએ કે શિવસેના અને બજરંગ દળ સહિતના અનેક સંગઠનો છે દેશમાં જે વેલેન્ટાઇન ડેને પાશ્ચાત્ય સંસ્કૃતિ હોવાથી તેની ઉજવણી કરવાનો વિરોધ કરે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.